ખેડૂત કોઈ પણ પાકનું વાવેતર એ આશા સાથે કરતો હોય છે કે તેની મહેનતનું તેને સારું ફળ મળશે, સારા ભાવ મળશે। ડુંગળી જેના ઉત્પાદનમાં ચીન બાદ ભારત બીજા નંબરે આવે છે સમગ્ર વિશ્વમાં, અને ભારતમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત કર્ણાટક બંને બીજા ક્રમે આવે છે 8% ઉત્પાદન સાથે। ખેડૂતોએ હોશે હોશે ડુંગળી વાવી, પણ જ્યારે તેના ભાવ સારા મળવાનો સમય આવ્યો ત્યારે જ ડિસેમ્બર મહિનામાં 8 તારીખે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો, કારણ કે સ્થાનિક માર્કેટમાં તેના ભાવ વધવા લાગ્યા હતા। અને આ નિકાસ પર પ્રતિબંધ 31 માર્ચ સુધી લગાવવામાં આવ્યો હતો। તે પહેલા ઓગસ્ટ મહિનામાં 40% એક્સપોર્ટ ડ્યુટી એટલે કે નિકાસ કર લગાવવામાં આવ્યો। જ્યારે આ નિકાસ બંધીનો નિર્ણય લેવામાં આવ્યો 8 ડિસેમ્બરે, ત્યારે ખેડૂતોએ ખૂબ વિરોધ કર્યો, કારણ કે વેપારીઓએ તેમનો માલ લેવાનો બંધ કરી દીધો અને ડુંગળી પકવતા ખેડૂત બધેથી નિરાશ થયા, કારણ કે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું। ખેડૂતોએ ખૂબ વિરોધ કર્યો, નારાજગી દર્શાવી, પોતાની જ મહા મહેનતે પકવેલી ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું, કારણ કે તેમનો ખર્ચ પણ નહોતો નીકળતો। અને આખરે મોટા ભાગના ખેડૂતોએ પોતાની ડુંગળી મજબૂરીમાં ઓછા ભાવમાં વેચી નાખી। ત્યારે હવે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે। હવે ખેડૂત પૂછી રહ્યો છે કે મોડે મોડે આ નિર્ણય લેવા પાછળનો અર્થ શું છે? આ તો વેપારીઓને ફાયદો કરાવશે? ડુંગળીના વધુ ભાવ મળતા હતા ત્યારે આ નિર્ણય શા માટે ન લેવામાં આવ્યો? આવા અનેક સવાલો ખેડૂત અત્યારે કરી રહ્યા છે। તો કેટલાક ખેડૂત એવું પણ કહી રહ્યા છે કે મોડે મોડે નિર્ણય લીધો તો સારો લીધો છે। કેટલાક સવાલો અને કેટલીક માંગ પણ થઈ રહી છે, કારણ કે ખેડૂતો તો સવાલ પૂછી જ રહ્યા છે, પરંતુ શક્તિસિંહ ગોહિલ કે જેઓ ગુજરાતના કોંગ્રેસના અધ્યક્ષ છે તેમણે પણ સવાલ કર્યા છે અને આ સાથે જ કેટલીક માંગ પણ કરી છે। તેમણે એવું કહ્યું કે તાત્કાલિક ડુંગળીની સંપૂર્ણપણે નિકાસબંધી હટાવવામાં આવે, કારણ કે અત્યારે જે નિકાસબંધી હટાવવામાં આવી છે માત્ર 3 લાખ પૂરતી જ હટાવવામાં આવી છે। એટલે એમનું એવું કહેવું છે કે સંપૂર્ણપણે આ નિકાસબંધી હટાવી દેવામાં આવે તો જ ખેડૂતોને કંઈક અંશે ફાયદો થઈ શકે, કારણ કે મોટાભાગના ખેડૂતોએ તો પોતાનો માલ વેચી દીધો છે, તો હવે એમાં બાકી શું રહ્યું? તો જે પણ નિકાસબંધી તાત્કાલિક હટાવવામાં આવે। બીજી એમની માંગ એ છે કે નિકાસબંધી પર ઓગસ્ટ મહિનામાં જે 40% એક્સપોર્ટ ડ્યુટી નિકાસ કર લાદવામાં આવ્યો હતો અને એના કારણે ખેડૂતોને જે નુકસાન થયું હતું એ નિકાસ કર ખેડૂતોને પાછો આપવામાં આવે કેન્દ્ર સરકાર દ્વારા। આ બીજી એમની માંગ છે શક્તિસિંહ ગોહિલની। ત્રીજી એમની માંગ છે કે ઓગસ્ટ 2023થી જ્યારથી એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવી અને ત્યારબાદ નિકાસબંધી કરવામાં આવી, ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં જે પણ ડુંગળી ખેડૂતોએ વેચી છે, સરકારની નીતિને કારણે જે તેમને નુકસાન ગયું છે એ તમામ નુકસાન ખેડૂતોને વળતર સ્વરૂપે ચૂકવવામાં આવે, આ માંગ કરવામાં આવી છે। અને કંઈક આવી જ માંગ ખેડૂતો પણ કરી રહ્યા છે કે હવે અમને ફાયદો શું, જ્યારે અમે તો બધો માલ વેચી દીધો છે, હવે તો નવા ડુંગળી વાવેતરનો સમય આવી ગયો છે, તો પછી આ નિર્ણય લેવા પાછળનો હેતુ માત્ર રાજકીય જ છે એવું ખેડૂતોનું પણ કહેવું છે, વિપક્ષનું પણ કહેવું છે। સૌથી પહેલા ચર્ચા કરીશું આપણે, પણ સૌથી પહેલા ખેડૂતોનું શું કહેવું છે એમની પ્રતિક્રિયાઓ સાંભળી લઈએ। નિકાસબંધી હટાવવાની સરકારે જે નિર્ણય આજે કર્યો છે એ એનો રાજકીય રોટલા શેકવાને ચૂંટણીમાં ખેડૂતોની તરફેણમાં લેવા માટેની છે। અત્યારે ભારત અને ગુજરાત અને મહુવા તળાજા તાલુકાના કે ભાવનગર જિલ્લાના ખેડૂતો પાસે ફક્ત 5% ડુંગળી છે, બાકીની ડુંગળી છે એ અઠવાડિયાની અંદર મોટા મોટા વેપારી અને અહીંયા લુસણગાંવવાળાએ 1,08,000 ટનથી વધારે ડુંગળીનો સંગ્રહ કર્યો, એટલે 1 લાખ ટનથી વધારે ડુંગળી તો એની જવાની છે અને 2 લાખ ટન મેટ્રિક ટન છે એ જ ખેડૂતોની જવાની છે। એટલે આ લોલીપોપ છે। અત્યારે ખેડૂતોના ઘરમાંથી ડુંગળી વહી ગઈ છે અને સરકારે આ જાહેરાત કરી છે હવે તો નવી ડુંગળીના વાવેતર ચાલે 4 મહિના પછી આવે, તો એનાથી હું માનું છું કે ત્યાં સુધી તો અત્યારે ખેડૂતોને કોઈ જાતનો ફાયદો નથી, પણ સરકારે બીજી વાર આવી રીતે જ્યારે ખેડૂતોનો માલ તૈયાર થતો હોય ત્યારે ખરેખર આવી નિકાસબંધી ના કરવી જોઈએ। એટલા ખેડૂતોને તમે સાંભળ્યા, કેટલાક ખેડૂતો એવા પણ હશે કે જેઓ આવકારી પણ રહ્યા છે આ નિર્ણયને, પરંતુ એ બહુ ઓછી માત્રામાં હશે, કારણ કે મોટાભાગના ખેડૂતોએ તો પોતાની ડુંગળી વેચી દીધી છે। તો હવે એનો અર્થ શું, એનો મતલબ શું, તેઓ પૂછી રહ્યા છે। ચર્ચા કરીશું। ભાજપમાંથી ખેડૂત આગેવાન પણ આપણી સાથે જોડાશે, ભાજપમાંથી પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે, પરંતુ અત્યારે કોંગ્રેસ નેતા પ્રવક્તા પાલ આંબલિયા આપણી સાથે જોડાઈ ગયા છે। પાલભાઈ, સ્વાગત છે તમારું સંદેશ ન્યૂઝમાં। ડુંગળીના ભાવ વધવા લાગ્યા હતા સ્થાનિક માર્કેટમાં, એટલે એને કપ કરવા માટે, એ ભાવને વધતા અટકાવવા માટે સરકારે નિર્ણય લીધો કે ખેડૂતો નિકાસ ન કરે, કારણ કે પુરવઠો રહે તો ભાવ જળવાઈ રહે। હવે 31 માર્ચ સુધીનો નિર્ણય હતો નિકાસબંધીનો, પરંતુ એ અત્યારે જ એમણે હટાવી દીધો છે 18 ફેબ્રુઆરીએ। તો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા, એમાં તમને વાંધો શું લાગી રહ્યો છે?
કૃષ્ણા, આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા. બીજી એક કહેવત છે કે લગ્નની કંકોત્રી દાડામાં પહોંચવી. ત્રીજી એક કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવવું. જે આ ત્રણ કહેવત છે, આ ત્રણ કહેવત જેવો આ સરકારનો નિર્ણય છે. હવે લગ્નની કંકોત્રી જો દાડામાં પહોંચે તો સ્વાભાવિક છે કે વાંધો હોય. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા લાગે તો સ્વાભાવિક છે કે વાંધો હોય. અને આ ભવિષ્યવાણી આજથી 1.5 મહિના પહેલાં સંદેશમાં પણ મેં આ ભવિષ્યવાણી ગુજરાતના તમામ જાહેર માધ્યમોના માધ્યમની સાથે સાથે સંદેશ ન્યૂઝ ચેનલમાં પણ મેં એક મારી પ્રતિક્રિયાના ભાગરૂપે એક ભવિષ્યવાણી કહી દીધી કે આ સરકાર નિકાસબંધી ક્યારે હટાવશે, તાકે જ્યારે ખેડૂતો 80% ડુંગળી છે એ વેપારી પાસે પહોંચી જશે, ખેડૂતો પાસે નહીં હોય, માત્ર 20 થી 25% ખેડૂતો પાસે જ્યારે આ ડુંગળી વધશે ત્યારે આ નિકાસબંધી હટાવવામાં આવશે. અને બહુ મારી ભવિષ્યવાણી બહુ સ્પષ્ટ અને સાચી અત્યારે સાબિત થાય છે. એટલે સરકારની ખેડૂતની નીતિ જે છે એ બહુ સારી રીતે સમજી શકાય છે. આ ભવિષ્યવાણી મેં એમને એમ નથી કહી દી. 2020-21ની અંદર પણ આ જ રીતે થયું હતું. સરકારે જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવી ત્યારે 5 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરી અને માર્કેટમાં મૂકી હતી. અત્યારે ખેડૂતોના ઘઉં જેવા માર્કેટમાં આવવાના છે. સરકારે 5 લાખ મેટ્રિક ટન ઘઉંને માર્કેટમાં મૂક્યા છે. ખેડૂતોની તુવેર જ્યારે માર્કેટમાં આવવાની હતી ત્યારે મ્યાનમારથી 1.5 લાખ મેટ્રિક ટન તુવેર મ્યાનમારથી ખરીદી કરી અને માર્કેટમાં મૂકી હતી. ખેડૂતોના કપાસને જ્યારે 2400-2500 રૂપિયા ભાવ મળતા થયા, સરકારે નિકાસબંધી કરી અને સામે સામે આયાત કરી. એટલે સરકારની જે છેલ્લા 2021-22માં 3 કાળા કાયદાઓને સરકારે પરોઠના પગલાં ભરવા પડ્યા, થૂકેલું ચાટવું પડ્યું અને 3 કાળા કાયદાઓ ખેડૂતોએ એમને પાછા લેવડાવ્યા. ત્યાર પછી આ સરકારની સતત નીતિ રીતિ એવી રહી છે. બોલવામાં 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ એના જે પગલાં છે એ પગલાં સતત એવા રહ્યા છે કે એના કારણે ખેડૂતોને માર પડે છે. પોષણક્ષમ ભાવની વાત તો દૂર રહી. આ ડુંગળી દાખલા તરીકે જ્યારે 8 ડિસેમ્બર 2023ના દિવસે જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો કૃષ્ણા, ત્યારે ડુંગળીનો ભાવ પર કિલો 40 થી 45 રૂપિયા હતો અને મણનો ભાવ છે એ 800 થી 900 રૂપિયા હતો. તો હવે 40-45 રૂપિયા જે છે એ કંઈ એટલો બહુ એવો ભાવ નહોતો કે જેના કારણે કોઈના બજેટ ખોરવાઈ જાય. એટલે એટલો બધો ભાવે ખરાબ નહોતો. ખેડૂતોને પણ ફાયદો હતો. જે ઉપભોક્તાઓ છે, વપરાશકર્તાઓ છે, એમના માટે પણ એટલો નુકસાનકારક નહોતો. પણ તેમ છતાંય ખેડૂતોને એન કેન પ્રકારે હેરાન કરવા, પરેશાન કરવા અને 3 કાળા કાયદાઓ જે પરત લેવડાવ્યા એમનો બદલો લેવાની જે ભાવના છે, ખેડૂતો ખેતી કેવી રીતે મૂકે એની જે ભાવના છે, એ ભાવનાઓ આ નિર્ણયોમાં બહુ સ્પષ્ટ દેખાય છે. આવીશું આપની પાસે. હિરેન હિરપરા ભાજપ નેતા પણ આપણી સાથે જોડાયા છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું. ખેડૂતોએ એ આશા સાથે વાવેતર કર્યું હતું કે એમને સારો ભાવ મળશે. જ્યારે એમના સારા ભાવ મળવાની શરૂઆત થઈ ત્યારે તમે નિકાસબંધી લગાવી દીધી અને હવે નિકાસબંધી એ સમયે તમે હટાવો છો જ્યારે 95% ખેડૂતોએ પોતાનો માલ વેચી દીધો છે. હવે ખેડૂતો તો એ કહી રહ્યા છે કે આ તો વેપારીઓને ફાયદો કરાવવા માટે તમે હટાવ્યો. હવે આનો અર્થ શું છે? સંદેશ ન્યૂઝના માધ્યમ થકી આજે જે ખેડૂતોના મુદ્દે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે ડુંગળી એ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની અંદર એ વાવેતર થતો પાક છે. જ્યારે ડુંગળીના એ માલ એ માર્કેટની અંદર આવ્યો એટલે જાન્યુઆરીથી લઈ અને માર્ચ સુધી જે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવાની વાત હતી, એમાં પણ ખેડૂત નેતાઓ, ખેડૂતો, સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ગુજરાત રાજ્ય સરકાર અને કિસાન મોરચા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો થઈ અને રજૂઆતના અંતે કેન્દ્ર સરકારે, આપણે બધાએ જોયું છે કે એક નોટિફિકેશન બહાર પાડીને જે ડુંગળી ઉપર નિકાસ ઉપર પ્રતિબંધ હતો એ હટાવી લીધો છે. હવે શું મતલબ છે? આ તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે જે ખેડૂતો પણ કહી રહ્યા છે કે હવે મતલબ શું છે? 95% માલ તો વેચાઈ ગયો છે, મજબૂરીમાં વેચી દીધો છે. તો હવે તમે આ નિકાસબંધી હટાવો છો એનો અર્થ તો કોઈ રહેતો જ નથી. તો વેપારીઓને ફાયદો કરાવવાની તમારી નીતિ છે એવું ખેડૂતોનું કહેવું છે. કૃષ્ણા, ડુંગળીનું જે વાવેતર છે એ વાવેતરની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ પહેલા આપણે સમજીએ. ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં એ જે ડુંગળીનું વાવેતર થાય છે એને ઘાવરિયું વાવેતર કહેવામાં આવે છે અને એનું વેચાણ એ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી થતું હોય છે. અત્યારે જે ઘાવરિયું ઉત્પાદન જે વાવેતર થયું હતું ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર, એ માલ અત્યારે વેચાણ માટે માર્કેટમાં આવી રહ્યો છે.
એ માલ જે માર્કેટની અંદર આવી રહ્યો છે એમાં પણ આ ડુંગળીની શેલ્ફ લાઈફ લાંબી હોતી નથી. એટલે કે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી વેચી છે, એ ડુંગળી કોઈ વેપારીએ ખરીદી હશે અને એ વેપારીએ છેલ્લે ઉપભોક્તા સુધી રિટેલની અંદર મૂકી હશે તો 15 થી 20 દિવસ વધી નહીં, વધીને પણ એક મહિનો તમે એવું કહો છો આ કે ડુંગળી ડિસેમ્બર, જાન્યુઆરી, એમનો ફેબ્રુઆરી નિકાલ સુધી થતો એમનો હોય છે. વેચાણનો એટલે સમય હોય છે. કોઈ વેપારી તમે તો 31 માર્ચ સુધી આનું ડેડલાઈન storage આપી કરી દીધી હતી છેલ્લે કે જે 31 માર્ચ retailની સુધી તો અંદર નિકાસ વેચાણ બંધી કરી રહ્યા છે, રહેવાની છે. એ પણ તો પછી ખેડૂત આમાં જાય તો storage જાય કરી ક્યાં? શકે એ તો વેચી જ માટે નાખવાનો છે ને ફરીથી પોતાનો માલ જે માર્કેટની પણ અંદર ભાવે મળે એવી ભાવે. શક્યતાઓ બહુ ઓછી છે. નહીં હિરેનભાઈ, સવાલ એ છે કે જે ફેબ્રુઆરી સુધીમાં ડુંગળી વેચવાની હોય તો તમે તો પહેલેથી જ કહી દીધું હતું કે 31 માર્ચ સુધી તો નિકાસબંધી રહેવાની જ છે. તો ખેડૂત તો પછી ડરવાનો છે ને, એ તો મજબૂરીમાં ને જે ભાવ મળશે એ ભાવે વેચી દેવાનો છે. તો પછી હવે તમે આ નિકાસબંધી હટાવો છો અને એ પણ મર્યાદામાં, તેનો તો કોઈ અર્થ જ નથી સરતો. કૃષ્ણા, આ તો માત્ર એક લોલીપોપ છે, ખેડૂતોને મૂર્ખ સમજવાની વાત છે. ખેતીની અંદર ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધી આ ઘાવરિયું એ સૌરાષ્ટ્રની અંદર વાવેતર થયું છે. એ જ રીતે મધ્યપ્રદેશની, મહારાષ્ટ્રની અંદર પણ એ પ્રમાણે વાવેતર થયું હશે. પરંતુ એ જે ઉત્પાદન છે એ વાવેતર એ ચોમાસાની અંદર થયું છે. ચોમાસાની અંદર વરસાદ, અતિવૃષ્ટિ કે પિયતની પદ્ધતિઓ એ પ્રમાણે ઉત્પાદન ઉપર એની અસરો થતી હોય છે. ડિસેમ્બર, જાન્યુઆરી, માર્ચ સુધી આ ઉત્પાદનો એ માર્કેટની અંદર આવતા હોય હા, છે. પણ એ તો હજુ તમે પણ સમય બતાડતા જાઓ છો. તમે ફેબ્રુઆરી કીધું, હવે તમે માર્ચ કહો છો, પણ તમે તો માર્ચના એન્ડ સુધીની ડેડલાઈન મૂકી દીધી હતી કે ત્યાં સુધી તો નિકાસબંધી રહેવાની છે. અને એમને આજે જે નિકાસબંધી હટાવ્યા પછી એ આ ગમે તેમ કરીને ખેડૂતોના હિતમાં આપણે થોડી વાત કરીએ એ સારું રહેશે, કારણ કે ગમે તેમ કરીને બચાવવાની વાત નથી. હવે એ સમયે જ્યારે ખેડૂતોએ બધો પોતાનો માલ કાઢી દીધો છે, 5% ખેડૂતોએ રાખ્યો હશે ને ત્યારે તમે નિકાસબંધી હટાવો છો, તો પછી એનો અર્થ શું સરે છે? એના હિસાબે જ કોઈ અર્થ નથી સરતો. ઠીક છે, આપણી સાથે જીતુભાઈ વઘાસિયા કે જેઓ ખેડૂત આગેવાન છે, એમની પાસેથી જ આપણે જાણી લઈએ કે એમનું શું કહેવું છે. જીતુભાઈ, અત્યારે જ્યારે 31 માર્ચ સુધીનો નિકાસબંધીનો નિર્ણય હતો, હવે ધીમે ધીમે છૂટ આપવામાં આવી રહી છે અને અત્યારે નિર્ણય લેવાયો છે કે 3 લાખ મેટ્રિક ટનની મર્યાદામાં નિકાસબંધી થઈ શકે છે. તો પછી આ જે નિર્ણય તમને લાગે છે કે મોડે લેવાયો પણ સારો લેવાયો છે, કે પછી કોઈ ફાયદો નથી હવે આ નિર્ણયનો? મારા તમામ કિસાનોને જય જવાન જય કિસાન. આ સરકારની છતી થઈ છે. આજે અનેક આંદોલનો કર્યા છે. આજ ધોરાજીની અંદર એપીએમસીમાં આજ મારો ખેડૂત, મારો કિસાન જે ડુંગળી લઈને જાય છે ને, આ તો લગ્નનું જમણવાર દાણામાં પીરસે એવી વાત છે. આ સરકારે એ રીતની વાત મૂકી છે. આજે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત કરે છે આ સરકાર. આ ગુજરાતના કિસાન આ શું આપી દીધું? આ સરકારે ગુજરાતના કિસાનને શું આપી દીધું? આ તમને ખોબલે મત ભરીને આપ્યા છે આ સરકારને. આજે હું સંદેશના માધ્યમથી કહેવા માંગુ છું, એક કિસાન તરીકે, કોઈ પણ ફલાણો નેતા ચૂંટણી હારેલો કે જીતેલો કોઈ દવા ગટગટાવી ગયો એવો મને દાખલો આપે તો મારા કિસાનનો જ વારો છે. હું એ પૂછવા માંગુ છું આ સરકારના, એક ખેડૂત આગેવાન તરીકે. આજે અનેક વખત ધોરાજીની અંદર મારા કિસાનોએ જે સમાધિ લીધી છે આજની તારીખમાં, એનું ક્યારે પણ નિવારણ આવ્યું નથી. ગયા વર્ષે પણ ડુંગળી આજ 2 રૂપિયા સહાયની વાત કરી આ સરકારે. વાત મારી બીજી છે, એક કિસાન તરીકે, કે આ રાજ્યની અંદર શું ગરીબી હતી ગઈ? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. આજે પેદા મારો કિસાન કરે છે અને ભાવ આ સરકાર નથી કરે. આ ક્યાંનો ન્યાય છે? હું એ કહેવા માંગુ છું આ સરકારને, કિસાન જાગૃત કિસાન તરીકે મને એનો અફસોસ છે. આજે અનેક યોજનાઓની વાત કરે છે આ સરકાર. તમે જુઓ, ખેતીના ઓજારો માથે આ સરકારે જીએસટી નાખી દીધેલું છે. તો ખેડૂત આજ લાચાર બનીને મારો ખેડૂત, મારો કિસાન જાય તો ક્યાં જાય? અતિવૃષ્ટિ, અતિ માવઠા. જીતુભાઈ, આપણે હા બિલકુલ આપની વાત સાચી છે કે ખેડૂતોના ઘણા બધા વ્યાપક પ્રશ્નો છે, પણ ડુંગળીના પ્રશ્નો પર ફરી આપણે પાછા આવીએ.
ડુંગળીની નિકાસબંધી હવે જે હટાવવામાં આવી છે તો તમને લાગે છે કે આનાથી હવે ખેડૂતોને કોઈ ફાયદો થવાનો છે આ સમયે? 5% પણ ફાયદો નહીં થાય. 90% ઉપર ડુંગળી નીકળી ગઈ છે આમ આખા રાજ્યની અંદર. આ તો વચેટિયાઓને, વેપારીઓને, અધિકારીઓની આ તમારી મિલીભગત છે સરકારની. હું એ કહેવા માંગુ છું કિસાન તરીકે, આજ કેના ઘરમાં ડુંગળી હોય, આજ ડુંગળી મારા કિસાનોની કિલે 25 રૂપિયા સહાય આપવાની વાત કરી હતી, એ પણ કઈ ધ્યાન દીધું નથી આ સરકારે. અને કસ્તુરીમાં આજે ગયા વર્ષે પણ લસણ તમે જુઓ પાણીના ભાવે વેચાતું. આજ મારો કિસાન કોઈ પણ આદમી આ રાજ્યની અંદર આજે રોજની અંદર હોટલમાં જમવા જાય છે તો 100 રૂપિયા થાળી પડે છે. આજ મારા કિસાનની ડુંગળી 60 થી 70 ને 80 રૂપિયા કિલો મણમાં ડુંગળી જાય છે. તો કરવાનું શું મારા ખેડૂતોને? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. ઠીક છે, જવાબ આના લઈ લઈશું. પાલાંબલિયા પાસે જઈશું, પરંતુ હિરેનભાઈ તમે સાંભળ્યું, તમે એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરો છો, નથી તો બહુ આપણે જોજનો દૂર છીએ હજુ તમે જે વાતો કરી હતી એના કરતા, પરંતુ જ્યારે ખેડૂતોને ભાવ મળવાના છે ત્યારે તમે એવી નીતિ અપનાવો છો કે જેના કારણે એને ભાવ મળે નહીં, અને પછી તમે એવું કહો છો કે વર્ષમાં 6000 રૂપિયા અમે ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરીશું. તો આ તો શું, આનો અર્થ શું રહ્યો, આનો મતલબ શું રહ્યો? આ તો ખેડૂતોની મહેનતને મજાક બનાવવાની વાત થઈ. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતો માટે ક્યારેય મજાક હોઈ શકે નહીં. ધરતીપુત્રોની તો નીતિ તો પણ એવી જ અપનાવાઈ રહી છે ને. ધરતીપુત્રોની સંવેદનાઓ આ તમે જે ડુંગળીને લઈને નીતિ અપનાવી હતી એમાં ખેડૂતોને શું ફાયદો થયો? એ ખેડૂતોનું સન્માન, દેશના ખેડૂતોને પૂરા ભાવો મળે એ માટેના પ્રયાસો કરી રહ્યા છે, અને એ દિશાની અંદર આ દેશનો ખેડૂત એ આગળ વધી રહ્યો છે. ખેત ઉત્પાદન વધી રહ્યું છે, એ ખેડૂતોની મહેનતના હિસાબે વધી રહ્યું છે, પરંતુ એને આનુષંગિક સેવાઓ વૈજ્ઞાનિક ઢબે ખેતી થાય એ માટેના પ્રયાસો એ આ દેશના પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની એવું છે તો ભાવ તો મળવા જોઈએ ને. ભાવ કોણ આપશે? આવી નીતિ તમે અપનાવશો જ્યારે એમને ખરેખર સમય પાક્યો છે કે એમને ભાવ મળે, એમનું મહેનતનું પરિણામ મળે, ત્યારે જ આવી નીતિ અપનાવશો તો એમાં ખેડૂત જાય ક્યાં? આ રાજ્યની અંદર નક્કી થતા હોય છે, આ દેશની અંદર નક્કી થતા હોય છે. મગફળી હોય, કપાસ હોય, રાયડો હોય, એ પ્રકારના કઠોળ અને તેલીબિયાના પાકો જે છે એના ભાવો એ વાવેતર પહેલા એ સરકાર સુનિશ્ચિત કરતી હોય છે, અને એ પ્રમાણે ખરીદીઓ એ રાજ્યની અંદર થઈ રહી છે. નહીં તો પહેલાની સરકારો દ્વારા જ્યારે આવા નિર્ણયો લેવાતા હશે ત્યારે તમે તો વિરોધ કરતા હતા કે આવું ન થવું જોઈએ, ખેડૂતોને નુકસાન ન થવું જોઈએ, ખેડૂતો સાથે અન્યાય ન થવું જોઈએ, અને હવે તમે એવું કહો છો કે બધા પાસાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય છે. એ સરકાર કરતી હોય છે, અને દેશના ખેડૂતો, રાજ્યના ખેડૂતો. જવાબ નથી મળી રહ્યો હિરેનભાઈ. ઠીક છે, પાલભાઈ પાસે આપણે જઈએ. પાલભાઈ, જે રીતે વાત કરવામાં આવી કે આ નિર્ણય લેવામાં આવ્યો એના કારણે હવે કોઈ ફાયદો નથી, પણ તમને એવું લાગે છે કે જે ખેડૂતોએ પોતાની ડુંગળી સંગ્રહી રાખી હશે એવા કેટલા ટકા ખેડૂતો હશે કે જેમણે એવી આશા સાથે સંગ્રહી રાખી હશે કે એમને ભાવ મળશે? અને હવે જે આ નિર્ણય લેવામાં આવ્યો એના કારણે હવે જે ડુંગળીનું વાવેતર કરશે અથવા તો ઉત્પાદન કરશે એને કેટલી અસર થશે? કૃષ્ણ, મારો અવાજ આવે છે? હા બિલકુલ. કૃષ્ણ, મારો અવાજ આવે છે? હા હા બિલકુલ પાલભાઈ. કૃષ્ણ, પહેલા તો આ નિર્ણય સમજવા જેવો છે. જે નિર્ણય લેવાયો છે એ નિર્ણયને સમજવા જેવો છે. ભારતની અંદર ટોટલ ઉત્પાદન જે થાય છે ડુંગળીનું એ 2,30,000 મેટ્રિક ટનનું ટોટલ ઉત્પાદન થાય છે. 230 લાખ મેટ્રિક ટનનું ટોટલ ઉત્પાદન થાય છે. હવે આ 230 લાખ મેટ્રિક ટનમાંથી સરકારે જે નિર્ણય કર્યો છે એ માત્ર 3 લાખ મેટ્રિક ટનનો જ કર્યો છે. હવે તમે વિચાર કરો કે માત્ર 3 લાખ મેટ્રિક ટનનો આ નિર્ણય છે. હવે 230 લાખ મેટ્રિક ટનમાંથી 3 લાખ મેટ્રિક ટન એટલે 227 લાખ મેટ્રિક ટન તો એમને રહેવાની છે. માત્ર 3 લાખનો જ કર્યો છે, મોટો કોઈ નિર્ણય નથી. ભારતની અંદર 55 કરોડ ખેડૂત પરિવારો છે. એના ભાગે જો કદાચ વેચણી કરીએ તો 1.5-2 કિલો પર ખેડૂત આ ભાગે ડુંગળી આવે નિકાસ કરવાની. કેટલી? 1 કિલોથી 1.5 કિલોથી 2 કિલો, એનાથી વધારે ન આવે. તો આને જે હિરેનભાઈ કહેતા હતા કે આને મજાક ન કહેવાય, તો આને હિરેનભાઈને જ હું પૂછવા માગું છું કે આને મજાક ન કહેવાય તો શું કહેવાય? બીજું, જે આ ડુંગળી, તમારો જે સવાલ હતો એ કૃષ્ણા, કે અત્યારે લગભગ 80 થી 85% ખેડૂતોએ આ માલ વેચી દીધો છે. બની શકે કે 90% ખેડૂતોએ વેચી દીધો હશે. ખેડૂત છે એ પોતાનો માલ જ્યારે પાકે છે
ત્યારે કૃષ્ણા એણે દવા, ખાતર, બિયારણ, પછી એની બેંકની લોન, ખેત ઓજારોની લોન, કૂવાની લોન, દીકરા દીકરીના ભણતરના ખર્ચા, એના લગ્ન પહેણાવવાના ખર્ચા, આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અને એ દેવાદાર જ હોય છે. એટલે એને જેવું એનો પાક પાકે એટલે તરત એને માર્કેટમાં એટલા માટે વેચવો પડે છે કે એને સામે ક્યાંક ને ક્યાંક ચૂકવવાની એણે મુદત આપેલી છે. એ મુદત પૂરી કરવા માટે બિચારો ખેડૂત છે એનો પાક પાકે એટલે તરત વેચી નાખે છે, અને જ્યારે એને વેચવાનો સમય હોય ત્યારે જ સરકાર છે એવો નિર્ણય કરે છે કે એના કારણે ખેડૂતને ભાવ મળતો નથી. અત્યારે લગભગ 90% ખેડૂતોએ ડુંગળી છે એ માર્કેટમાં મૂકી દીધી છે, એમની પાસે છે નહીં. જે 10% ખેડૂતો છે એ 10% ખેડૂતો પાસે ડુંગળી હશે નહીં, એટલા માટે હશે કે એમને સંગ્રહવાની પણ વ્યવસ્થાની એમની પાસે ક્ષમતા છે. એ ક્ષમતા છે એટલે 10% ખેડૂતો આ પેરિશેબલ આઇટમ છે, ડુંગળી એ વધારે સમય સુધી સંગ્રહી નથી શકાતી માર્કેટમાં વેચી દીધી. બિલકુલ. અને જે ખેડૂત છે એમની પાસે એટલી ક્ષમતા નથી હોતી આર્થિક કે એ કોલ્ડ સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી શકે, એટલે સ્વાભાવિક છે કે મજબૂરીમાં બધું કાઢી જ નાખવાનું છે જે પણ માળ હોય, કારણ કે આગળનું એનું ભવિષ્યનું પણ વાવેતરનું જોવાનું છે. જીતુભાઈ, આપની પાસે આવીએ. ખેડૂતે એ આશા સાથે ડુંગળીનું સારું વાવેતર કર્યું અને સારું ઉત્પાદન પણ મળ્યું હશે કે એને ભાવ મળશે. હવે જ્યારે આ પ્રકારના નિર્ણય લેવાય કે ડુંગળીનો ભાવ વધી જાય માર્કેટમાં, એટલે ખેડૂત પર આવા નિયંત્રણો લાદી દેવાય, એ નિકાસ નીતિ ને અસર કરતા હોય, નિકાસ બંધ કરી દેવાય, અથવા તો એક્સપોર્ટ ડ્યુટી 40% જે શરૂઆતમાં લગાવાય એવા લગાવી દેવાય, તો પછી ખેડૂત અને સરકારનું એવું કહેવું છે કે ભાવ વધ્યા તો અમારે એ કરવાની જરૂર હતી, તો પછી આ બંને વચ્ચેનો કોઈ રસ્તો છે ખરી? હું આ સરકારને કહેવા માંગુ છું, આ ભાજપના પણ લોકો બેઠા હશે ડિબેટમાં, મારા કિસાનને આજે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી સીએમ હતા ત્યારે 26 યોજનાઓ બહાર પાડી ખેડૂત પ્રત્યે સત્ર પાડી દેવામાં આવે છે. કોઈ પણ યોજના બહાર પાડે છે, ખેડૂતને લાભ મળતો નથી. ડુંગળીની વાત હોય, કપાસની વાત હોય, બેરલ ટબની વાત હોય, ગુજરાતના 14,17,000 મારા કિસાનોએ બેરલને ટબમાં ફોર્મ ભર્યા છે. તો શું કરે છે આ સરકાર? આ પેલા મફત આપવાની વાત હતી, હવે અત્યારે 2500ની વાત કરે છે. આ તમે જોવો બેન, આજે ડુંગળી હોય કે બટાટા હોય, કપાસ હોય, સોયાબીન હોય કે મગફળી હોય, આ શું આપી દીધું છે આ સરકારે? આજે ખેડૂતોને આ શું કૌભાંડો થયા છે એપીએમસી ની અંદર? તો આજે શું મારા ખેડૂતોએ દૂર ભેગી છે? તમે કૃષિ મેળવવાની વાતો કરે છે, ગરીબ કલ્યાણ મેળવવાની વાતો કરે છે આ સરકાર. તો આજે 2019 પર મારા કિસાનને કોઈને વીમો આપ્યો નથી. વાત થઈ સર્વે કરવાની, તો ક્યાં અધિકારી? ક્યારે કૃષિ મંત્રીએ સર્વે કરવાની ધોરાજી તાલુકાને કુકરે તાલુકાને આપી દીધું? બિલકુલ. કોણ અધિકારી સર્વે કરવા આવ્યા છે? જી જીતુભાઈ, એટલે આવા ઘણા બધા, હા બિલકુલ સાચી વાત છે, આપણે ઘણા બધા સવાલ છે, કારણ કે આ બધી જ વ્યથા ખેડૂતો જ આપની સમક્ષ ઠાલવતો રહે છે આશા સાથે કે ક્યારેક કોઈ જાગે, ક્યારેક સરકાર જાગે અને એમના હિતમાં એવા કોઈ નિર્ણય લેવાય કે ખરેખર એમનો ફાયદો થાય. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. માફ કરશો પાલભાઈ, આપની પાસે સમય નથી, એટલે ફરી આપણે આ મુદ્દે ચર્ચા કરીશું ત્યારે ચોક્કસ આપનો પ્રતિભાવ લઈશું. પરંતુ ઘણા બધા સવાલ થાય છે. ખેડૂત હંમેશા રાજનીતિના ફૂટબોલમાં, અને ખેડૂતને ફૂટબોલની જેમ આ રાજનીતિ ફંગોળતી રહે છે, પરંતુ એ કોઈની પણ સરકાર આવે ખેડૂતોની હાલત તો એમની એમ જ રહે છે. સમય બદલાય છે પણ સ્થિતિ એમની એમ જ રહે છે. નમસ્કાર.